કેરા મોઢું સંભાળીને વાત કર. અરે ભાઈ મારા નાના ભાઈ જેવા છે અને અમારા પવિત્ર સંબંધ વિશે હવે વધારે એક શબ્દ બોલી છો ને તું. બોલીશ, એક વાર નહીં 1000 વાર બોલીશ. બેસો. મમ્મી હું સાચું કહું છું. મીતા ફોઈના કેસમાં પપ્પા નિર્દોષ છે એ સાબિત કરવા માટે જ હું અમને અહીંયા લાવી હતી. તે તારા પપ્પા વિરુદ્ધ જે કાવતરું રચ્યું એ હવે બધાની સામે આવી ગયું છે, એટલે હવે તું બીજી વાર્તા ઘડી રહી છે. અરે જો તારે સાબિત જ કરવું હતું તો બધાને પહેલા જ કહી દેવું હતું ને. આ માણસને બધાની સામે લાવવાની જરૂર શું હતી તારે? મારું વારું તો પતી ગયો. દારૂ માસ્ટર સ્ટ્રોક ક્યારે લાગશે? બસ થોડી જ વારમાં. પેલો શૌર્ય આવી તો નહીં જાય ને? ના, એનો એવો બંદોબસ્ત કર્યો છે ને કે આગ લાગીને બધું રાખ થઈ જશે ને પછી આવશે. ઠીક છે, વાંધો નહીં. ક્રિશ તું તો પપ્પાને સમજાવ. દાદા આ બધું કરવાની શું જરૂર હતી? જો તારા મનમાં મીતા ફઈને ન્યાય અપાવવાની જ વાત હતી તો પછી તે મને પહેલા કેમ ના કીધું? રાધાએ તને કેમ ના કહ્યો ને એનું કારણ હું તને કહું છું ક્રિશ. કારણ કે રાધાને તારા કરતા પણ વધારે વિશ્વાસ શૌર્ય પર હતો અને એના જ કારણે શૌર્ય પણ મારાથી દૂર થઈ ગયો. રાધા અને શૌર્ય દિવસ રાત એક સાથે ફરતા હતા અને એટલે જ એ લોકો વચ્ચે કંઈ નથી ને એ સાબિત કરવા માટે રાધા અત્યારે આ બધું કરી રહી છે. ના સાસુમાં, મને બોલવા દો. હું ખોટું નથી કહી રહી. જો તમને મારી વાત ખોટી લાગતી હોય ને તો તમે ક્રિશને પૂછી શકો છો. બોલ ક્રિશ. ક્રિશ બોલ ને. અંદર અંદર મૂંઝવાયા કરતા તું એકવાર બધાની સામે કહી દે. મને લાગે છે ક્રિશને આ વાત કહેતા શરમ આવે છે, પણ મારે તો આ વાત કહેવી જ પડશે. શૌર્ય સાથે હું એક નવું જીવન શરૂ કરીશ. બસ આ જ સપનું જોઈને હું આ ઘરમાં પાછી આવી હતી, પણ એ પણ રાધાના કારણે પૂરું ના થયું. મેં અને ક્રિશે અઢળક વાર રાધા અને શૌર્યને સાથે ફરતા જોયા છે. બસ કર કિયારા, મને આ છોકરીની વાત ઉપર વિશ્વાસ નથી કે આ તકનો લાભ લઈને રાધા અને કૃષ્ણ અલગ કરવા માંગે છે. ક્રિશ, હું તારા મોઢે સાંભળવા માંગુ છું સત્ય શું છે. પપ્પાજી કિયારાએ નહીં પણ રાધાએ જ મને એનાથી અલગ કરી દીધો છે. તું શું બોલે છે ક્રિશ? હું તને બહાર જવાનું કહું છું ત્યારે તને માથું દુખે છે, તને તડકો નડે છે અને એની બીજી જ મિનિટે તું શૌર્ય સાથે બહાર ફરવા નીકળી જાય છે. અને પપ્પાજી આવું એકવાર નહીં અઢળક વાર થયું છે. જે સમયે એને મારી સાથે વિતાવવો જોઈએ એ શૌર્ય સાથે વિતાવે છે. અરે હું અને શૌર્યભાઈ ફક્ત અને ફક્ત ધનરાજ ફુવાને શોધવા માટે જતા હતા. કમાલ છે રાધા, હું તારો પતિ છું, શૌર્ય નહીં. અને જે વાત એક પતિને કરવી જોઈએ તો એ વાત તારા દિયર સાથે શેર કરે છે. ખબર નહીં એવું તો બીજું શું શું એની સાથે શેર કર્યું હશે. કેરા મોઢું સંભાળીને વાત કર. અરે ભાઈ મારા નાના ભાઈ જેવા છે અને અમારા પવિત્ર સંબંધ વિશે હવે વધારે એક શબ્દ બોલી છો ને તું. બોલીશ, એક વાર નહીં 1000 વાર બોલીશ.
કિયારા સાચું કહે છે રાધા. મિસ્ટ્રી, તું તારી ખાલી ડબ્બી માટે આવું કેવી રીતે વિચારી શકે? તે તારા મિસ્ટ્રી પર વિશ્વાસ ના મૂક્યો અને આજે જો આપણે ક્યાં આવી ગયા, તે મને તારાથી કેમ દૂર કર્યો? મિસ્ટ્રી, હું સાચું કહું છું, આ બધું ખોટું છે. પ્લીઝ તું તો મારા પર વિશ્વાસ કર. આગ લાગી હોય તો જ ધુમાડો દેખાય રાધા. જ્યારે પહેલી વાર મને કિયારાએ કહ્યું, અરે ત્યારે જ ચેતી જવું જોઈતું હતું, પણ મેં તારા પર આંધળો વિશ્વાસ કર્યો. તને અને શૌર્યને સાથે જોઈને પણ મેં એક સવાલ પણ ના કર્યો. અત્યાર સુધી તો વાત ઘર સુધી જ સીમિત હતી, પણ હવે તો બહારના લોકો પણ મને પૂછે છે, તમારા ઘરમાં પતિ પત્ની કરતા દિયર ભાભીનું બોન્ડિંગ વધારે સારું છે. મમ્મીજી, આ બધું ખોટું છે. મમ્મીજી, હું અને શૌર્યભાઈ માત્ર ને માત્ર તનરાજ ફુવાને શોધવા માટે અને મીતા ભાઈને ન્યાય અપાવવા માટે જ સાથે હતા, બીજું કંઈ નથી. તો પછી આ શું છે? આ બધું જુઠ્ઠું છે. એ દિવસે મને ચક્કર આવતા હતા એટલે શૌર્યભાઈ મને બેડ પર સુડાવી હતી. તો તમારા બેડરૂમમાં ક્રિશ તારી સાથે હોવો જોઈએ ને? શૌર્ય ત્યાં શું કરતો હતો? મને તો લાગે છે કે ક્રિશ જ્યારે આફ્રિકા ગયો ને ત્યારે જ દિયર ભાભી વચ્ચે પ્રેમ પાંગર્યો હશે. સાસુમાં, મારો પતિ મારો રહ્યો જ નથી તો મારે આ ઘરમાં રહેવાનો પણ કોઈ અર્થ નથી અને આ ઘરને છોડીને જાઉં છું. કિયારા, તારે ક્યાંય જવાની જરૂર નથી. આ ઘરમાંથી જો કોઈ જશે તો એ રાધા જશે. રાધા, ના તું સારી પત્ની બની શકી, ના સારી દીકરી બની શકી, કે ના સારી વહુ બની શકી. ક્રિશ, રાધા હવે આ ઘરમાં નહીં રહી શકે. સમથિંગ ઇઝ રોંગ. મારો ફોન જપ્ત કરી લીધો છે. રાધા ભાભી ઘરે એકલા છે અને ધનરાજ પર ભરોસો કરી ના શકાય. અત્યારે મારે રાધા ભાભી સાથે ઘરે હોવું જરૂરી છે. સર, સર પ્લીઝ તમારી સામે હાથ જોડું છું. સર પ્લીઝ મને ઘરે જવા દો ને. સર, એકદમ ચોપ. જ્યારથી આવ્યો છે ત્યારથી ઘરે જવું છે કરી રાખે છે. એકદમ ચૂપ. ગમે તે રીતે ઘરે તો જવું જ પડશે. સર, સર થોડું પાણી પીવડાવો ને પ્લીઝ. સાહેબ, એ પકડ પકડ. ભાભી, નીના ભાભી, ભાભી તમે તો કંઈક બોલો. બધાએ મારો સાથ છોડી દીધો, તમે તો આવું ના કરો. તે દિવસે તમે જ મને કહ્યું હતું ને કે રાધા,
મને મારી જાત કરતાં પણ તારા પર વધારે ભરોસો છે, પણ મારી બેન વિશે કોઈ ખોટું વિચારે ને એ મને નહીં ગમે. બાકી તું જે કંઈ પણ કરે છે ને એ સારું જ કરતી હોઈશ. તું ચિંતા ના કરતી, હું હંમેશા તારી સાથે છું. પ્લીઝ ભાભી, અને તમારા સાથની જરૂર છે ભાભી. પ્લીઝ ત્યાં જ ઊભી રહે છે. તારા જેવી સ્ત્રી મારી પવિત્ર પત્નીને અડશે ને તો એ અભડાઈ જશે. દૂર થઈ જાય એનાથી. મને માફ કરી દે રાધા. હું જાણું છું કે તું નિર્દોષ અને પવિત્ર છે, પણ મારી મજબૂરી છે કે હું તારો સાથ નથી આપી શકતી. મેં તો ફક્ત મીતા અને ધનરાજનું રહસ્ય બહાર ના આવે એટલે આ રમત રમી હતી, પણ એનું પરિણામ મારી રાધા આવી રીતે ભોગવશે એવું તો મેં સપને નહોતું વિચાર્યું. મારા અંગત સ્વાર્થ માટે મેં મીતાની જિંદગી બરબાદ કરી નાખી, અને મીતાને ન્યાય અપાવવા માટે રાધા શૌર્ય સાથે ફરતી રહી. મારી આબરૂ ના જાય એટલે પોતાના પતિ અને પરિવારથી ધનરાજની વાત છુપાવતી હતી. એનું પરિણામ આજે ભોગવી રહી છે. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. ક્રિશ, તું ઊભો ઊભો જોયા શું કરે છે? હા, સ્ત્રી મને એક ક્ષણ માટે પણ મારા ઘરમાં નથી જોઈતી. મમ્મીજી, મમ્મીજી પ્લીઝ પ્લીઝ મમ્મીજી આવું ના કરો. પ્લીઝ એકવાર શૌર્યભાઈને આવી જવા દો ને મમ્મીજી. મમ્મીજી, તમે તો મને તમારી દીકરી બનાવીને ઘરે લાવ્યા હતા ને, તો હવે તમે તમારી દીકરીને ઘરની બહાર કાઢશો. પ્લીઝ મમ્મીજી, પ્લીઝ. એ જ મારી ભૂલ થઈ ગઈ કે મેં તને અપનાવી. અરે તું તારા સગા મા બાપની ના થઈ, મારા દીકરાની ના થઈ, આ ઘરની વહુ ના થઈ. તું કોની થઈ શકીશ રાધા? રાધા, પપ્પાજી, શું થયું પપ્પાજી? પપ્પા, ત્યાં જ ઊભી રહે છે. ખબરદાર જો ઉંગળો રંગે છે તો. ચલો કર. રાધા, જે દિવસે તું મને આ ઘરમાં લાવી ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે તને લોહીના આંસુએ રોવડાવીને ઘરની બહાર કાઢીશ, અને તારા પરિવારનું કોઈ તને નહીં રોકે. અને આજે મારું એ સપનું પૂરું થઈ ગયું. ચાલો પપ્પાજી. પપ્પા, પપ્પા, મારા લીધે મારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો. હે ભગવાન, તમારે મને જે સજા આપવી હોય એ આપી દો, પણ પ્લીઝ પ્લીઝ મારા પપ્પાને બચાવી લો. પ્લીઝ મારા પપ્પાને બચાવી લો. પપ્પા. રાધા, મને માફ કરી દે. મેં તને વચન આપ્યું હતું કે ગમે તે પરિસ્થિતિમાં હું તારો સાથ આપીશ, પણ હું એ વચન ના નિભાવી શકી. મને માફ કરી દે રાધા.
હે તુલસી માતા, રાધાએ હંમેશા સાચા મનથી તમારી સેવા કરી છે. આજે બધાએ એનો સાથ છોડી દીધો છે. હવે એને સાચવવાની જવાબદારી તમારી છે માં. આવનારા પડકારો સામે લડવાની એને તાકાત આપો. થેન્ક યુ. જે કામ કરવામાં મેં આટલા બધા પ્રયત્નો કર્યા છતાંય હું સફળ ના રહી, એ કામ તમે એક જ ઝાટકે કરી નાખ્યું. સાચું કહું ને રકિયારા, તો તારા થેન્ક યુ નહીં, મારા કરતા વધારે હકદાર આ રાધા છે. કારણ કે જો રાધા મારી ઘરે ના આવી હોત તો હું અહીંયા ના આવ્યો હોત, ને જો હું અહીંયા ના આવ્યો હોત તો બિચારી રાધાને આ ઘરમાંથી કાઢવી ના પડત અને આરપીને એટેક પણ ના આવ્યો હોત. યસ, યુ આર રાઈટ. પણ ધનરાજને ખબર નથી કે જો ફિયા અને ધનરાજનો ફોટો ફિયાની ફાઇલમાંથી લાવી ના હોત ને તો આજે પણ રાધા અને શૌર્ય માટે પ્રશ્ન જ હોત કે ધનરાજ છે કોણ. પણ મને એક વાત ગળે નથી ઉતરતી. તમે જ કહ્યું ને કે રાધાએ તમને એવું કહ્યું કે તમે મારા પપ્પા વિરુદ્ધ બોલો, હું તમને આટલા પૈસા આપીશ. બટ આઈ એમ શ્યોર રાધા હું બોલી જ ના શકે. તો એ વિડીયો તમે કેવી રીતે શૂટ કર્યો? એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈની મદદથી મારે જોવો જોઈતો તો એવો વિડીયો મેં બનાવી દીધો. બિચારી રાધા મારી ઘરે એની મિતા ફોઈને ન્યાય અપાવવા માટે આવી હતી, પણ અફસોસ એની જ સાથે અન્યાય થઈ ગયો. વાવ, ધેટ્સ ગ્રેટ. તમે તો ડેવિલને પણ માત આપી દીધી. એક જ ચાલથી આખી બાજી પલટી નાખી. બસ આવી જ રીતે આપણે બંને સાથે કામ કરતા રહીશું. હવે મારું ટાર્ગેટ છે ઉર્મિલા નાણાવટીનું આ એમ્પાયર અને કૃષ્ણને મારો બનાવવાનો. મારું લક્ષ્ય છે આરપીની સંપત્તિ અને એના આખા પરિવારની બરબાદી. હલો, હા સાહેબ, એ ભાગી ગયો છે પણ મને પકડી લેશે. જવા દો. ઓકે, સારું. ખબર નહીં શું થવા બેઠું છે. ત્યાં રાજેશ અંકલની તબિયત ખરાબ થઈ છે અને અહીંયા મમ્મીજીની. રાજેશ અંકલને ડૉક્ટર એક્ઝામિન કરે છે. એ બહાર આવશે એટલે ખબર પડી જશે કે સિચ્યુએશન શું છે. હર્ષ, અહીંયા મમ્મીજીની તબિયત ખરાબ થઈ છે. વોટ? મમ્મીને શું થયું? મને લાગે છે એમનું બીપી લો થઈ ગયું છે. તમારા લોકોના ગયા પછી હું ઘરમાં આવી અને મેં જોયું તો મમ્મીજીને ચક્કર આવ્યા અને ફેન્ટ થઈને સોફા પર ઢળી પડ્યા. ઓ માય ગોડ. હર્ષ, મને ડર લાગે છે. તું જલ્દી ઘરે આવી જા. તું ચિંતા નહીં કર, હું ક્રિશ સાથે વાત કરીને હમણાં જ ઘરે આવું છું. મેં તો મીતા કોઈને ન્યાય અપાવવા આ બધું કર્યું હતું, પણ મને જ એની સજા પડી. બધાએ મારો સાથ છોડી દીધો. તમે મારી સાથે આવું શું કામ કર્યું? મેં તમારું શું બગાડ્યું હતું? અને મેં તમને ક્યારે પૈસા આપીને એવું કહ્યું કે તમે જઈને મારા પપ્પાની વિરુદ્ધ બોલો?
આજે ખાલી તમારા લીધે મારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે. કોલર છોડ માર. કોલર છોડ. મેં શું બોલી તું? તારા પપ્પાને મારા લીધે એટેક આવ્યો છે એમ નહીં? તારા બાપને મારા લીધે નહીં, તારા લીધે એટેક આવ્યો છે રાધા. આજે જે કંઈ પણ થયું છે ને એ બધા માટે માત્ર ને માત્ર તું જવાબદાર છે. તું, હું નહીં.